ओम शांति। शुभ प्रभात મિત્રો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સર્વ મહિલાઓને હાર્દિક બધાઈ હો। આજનો લેખ ટાઇટલ છે સ્ત્રીની સુગંધ। આ લેખ ધ્યાનથી વાંચજો, સાંભળજો, કારણ કે આ એક સ્ત્રીની કહાની છે। સ્ત્રી જ્યારે ભગવાનને સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે તેઓ શુક્રવાર મોડી રાત સુધી કામ કરી રહ્યા હતા। ત્યારે એક દેવદૂતે પૂછ્યું, આટલો સમય કેમ લાગી રહ્યો છે? ભગવાન બોલ્યા, એને ઘડવા માટે મારે કેટલી બધી શરતો પૂરી કરવી પડે છે તે જોયું। 1. તે દરેક પરિસ્થિતિમાં કામ કરવા સક્ષમ હોવી જોઈએ। 2. એ એક સાથે અનેક બાળકોની સંભાળ રાખી શકતી હોવી જોઈએ। 3. એની આલિંગન ભેટવું, ઘૂંટણની ઈજા હોય કે તૂટેલું હૃદય હોય, બધું જ સાજું કરી દે છે એવું હોવું જોઈએ। 4. આ બધું એણે ફક્ત 2 હાથથી જ કરવાનું છે। 5. બીમાર હોવા છતાં તે પોતાની જાતને સંભાળે છે અને દિવસના 18 કલાક કામ કરી શકે છે। દેવદૂત સાંભળી અને ચકિત થઈ ગયો। ફક્ત 2 હાથ? અશક્ય! અને આ તો સામાન્ય રચના છે। દેવદૂત સ્ત્રીની નજીક ગયો અને એને સ્પર્શ કર્યો। પ્રભુ, એને ખૂબ જ કોમળ બનાવી છે આપે। ભગવાન બોલ્યા, એ કોમળ છે, પણ મેં એને ખૂબ જ મજબૂત બનાવી છે। એ કેટલું સહન કરી શકે છે અને કેટલી મુશ્કેલીઓ પર વિજય મેળવી શકે છે, એની તને કલ્પના પણ નથી। દેવદૂતે પૂછ્યું, શું તે વિચારી શકે છે? ભગવાન બોલ્યા, એ ફક્ત વિચારી જ નથી શકતી, પરંતુ તર્ક લગાવી શકે છે, નિર્ણય લઈ શકે છે અને સંવાદ પણ કરી શકે છે। દેવદૂતે એના ગાલને સ્પર્શ કર્યો। પ્રભુ, અહીંથી કંઈક વહી રહ્યું છે। તમે એના પર ખૂબ જ બોજ નાખ્યો છે। ભગવાન બોલ્યા, તે વહી નથી રહ્યું, એ આંસુ છે। તે શાના માટે? દેવદૂતે પૂછ્યું। ભગવાન બોલ્યા, આંસુ એ એના દુઃખ, શંકા, પ્રેમ, એકલતા, વેદના અને ગર્વ વ્યક્ત કરવાનો માર્ગ છે। ગૌરવ પણ વ્યક્ત કરી શકે છે આંસુ દ્વારા। આ સાંભળીને દેવદૂત ખૂબ જ પ્રભાવિત થયો। પ્રભુ, તમે ખરેખર અદ્ભુત છો। તમે બધું જ વિચારી રાખ્યું છે। તે ખરેખર એક વિલક્ષણ સ્ત્રી છે। ભગવાન બોલ્યા, હા, તે છે। 1. એનામાં પુરુષને આશ્ચર્યચકિત કરવાની શક્તિ છે। 2. તે સંકટોનો સામનો કરી શકે છે અને ભારે જવાબદારીઓ ઉપાડી શકે છે। 3. એનામાં આનંદ, પ્રેમ અને પોતાના વિચારો હોય છે। 4. જ્યારે એને રાડ પાડવાનું મન થાય ત્યારે પણ તે હસે છે। 5. જ્યારે રડવાનું મન થાય ત્યારે પણ તે ગાય છે, આનંદમાં રડે છે અને ડર લાગતો હોય તો પણ હસે છે। 5. તે જે વાતમાં વિશ્વાસ રાખે છે એના માટે લડે છે। 6. એનો પ્રેમ નિસ્વાર્થ હોય છે। સંબંધી કે મિત્રને ગુમાવ્યા પછી એનું હૃદય તૂટી જાય છે, પણ તેમ છતાંય તે જીવવા માટેની શક્તિ શોધી લે છે। દેવદૂતે પૂછ્યું, તો શું એ સંપૂર્ણ છે? ભગવાન બોલ્યા, ના, એનામાં એક જ ખામી છે, એ ઘણીવાર પોતાની કિંમત ભૂલી જાય છે। જે સ્ત્રીઓનો તમે આદર કરો છો એમને
આ લેખ મોકલજો, આ કહાની જરૂર મોકલજો. અને જે પુરુષોને સ્ત્રી માટે આદર હોય એમને પણ જરૂર મોકલજો. સ્ત્રી હોવું અમૂલ્ય છે. તમારા જીવનની દરેક સ્ત્રીને આ કહાની મોકલો, જેથી એને પોતાની જાત પર ગૌરવ અનુભવાય. અચ્છા મિત્રો, ઓમ શાંતિ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.